સુરતની રૈયાન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 224માં મિનીથોનનું આયોજન કરાયું હતું. સુરતના રાંદેર રોડ પર આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાયન શાળા સમૂહની રાષ્ટ્રીય કક્ષાએ 224મી અને શહેરની 24મી મિનીથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાએ દ્વિતીય અને તૃતીય વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ અને પુરસ્કાર આપ્યા હતા. દેશની સૌથી વિશાળ શાળા સમૂહ પૈકીના એક રાયન શાળા સમૂહ દ્વારા દેશની યુવા પેઢી શારીરિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવાના ભાગરૂપે દેશના વિવિધ શહેરોમાં પ્રતિ વર્ષ મિનીથોન દોડનું આયોજન કરાય છે. જેને લઈ સુરતમાં પણ આ દોડનું આયોજન કરાયું હતું. દોડના અંતે તમામ વિજેતાઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આપનો પરિચય અને સવારે કયા કાર્યક્રમમાં કઈ સ્કૂલના કાર્યક્રમમાં ઉપસ્થિત છો, કેવું લાગી દીધું? નમસ્કાર, જય હિન્દ. મારું નામ છે એરફોર્સ ઓફિસર હરેન ગાંધી અને આજે રાયન ઇન્ટરનેશનલ દ્વારા સાઉથ ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની આજે જે મિનીથોન થઈ હતી અને જે આજે જોશ દેખવા મળ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. દરેક વિદ્યાર્થીઓ આટલી કકડતી ઠંડીમાં જ્યારે હજુ કેટલાય લોકો અત્યારે પથારીમાં સૂતા હશે ત્યારે છેલ્લા 2-2.5 કલાકથી હું દેખું છું કે છોકરાઓ તૈયાર થઈ અને દોડવા માટે થનગને છે અને એમની રેસ પણ ચાલુ થઈ ગઈ છે. આ બતાવે છે કે રાયન ઇન્ટરનેશનલની જે સ્પોર્ટ્સ માટેનો એક્સલન્સ છે એ ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે અને સાઉથ ગુજરાતના આટલા બધા વિદ્યાર્થીઓને રાયન ઇન્ટરનેશનલ દ્વારા ભારત વર્ષની અંદર દરેક જગ્યાએ આવી મિનીથોન થઈ રહી છે. એનાથી બાળકોની અંદર જે ફિઝિકલ ફિટનેસ માટેનું એક કલ્ચર સ્થાપિત થાય છે એ ખૂબ જ મોટી વાત છે. આજકાલના ટીવીના અને મોબાઈલના જમાનામાં બાળકો રસ્તા પર ઉતરી અને મેરેથોન જેવી મિનીથોન દોડતા હોય એ જ બતાવે છે કે સ્કૂલનું શિક્ષણ એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પ્લાન કરે છે. ખાલી એકેડેમિક નહીં પણ સ્પોર્ટ્સ એક્સલન્સમાં પણ ખૂબ જ સારું કામ કરે છે. હું કમ્પ્લીટ રાયન ઇન્ટરનેશનલ ટીમને, ઓર્ગેનાઇઝિંગ કમિટી અને ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓને કે સૂરજ ઉગે એ પહેલાં લોકો પોતે જાતે તૈયાર થઈ અને દોડવા માટે આવી ગયા છે. ખૂબ સરસ દોડી રહ્યા છે. તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારત વર્ષને જો ખરેખર સ્વસ્થ બનાવવું હશે તો આપણે બાળકોને સ્વસ્થ બનાવવા પડશે. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ રાયન ઇન્ટરનેશનલ. જય હિન્દ. બેન, આપનો પરિચય, આપણી શાળાનો પરિચય અને શું કાર્યક્રમ રાખ્યો શાળામાં? गुड मॉर्निंग, मेरा नाम है संध्या शाह जी. आई एम प्रिंसिपल एट रायन इंटरनेशनल स्कूल सूरत. टुडे ऑन 25th of January रायन इंटरनेशनल स्कूल अडाजन पे रायन मिनीथॉन का अरेंजमेंट किया है. रायन मिनीथॉन इज़ अ फ्लैगशिप program of Ryan Group of Institutions under its vision to inculcate sports education and holistic development for our students. आज के इस इवेंट में सूरत और साउथ गुजरात रीजन के अराउंड 4,500 स्टूडेंट्स ने पार्ट लिया है 30 डिफरेंट स्कूल से. ये हमारा 224th रेस है और 26th मिनीथॉन है. इस इवेंट से हमारा ऑब्जेक्टिव है कि स्टूडेंट्स में स्पोर्ट्स एजुकेशन, हेल्दी लिविंग के वैल्यूज़ को हम इनकलकेट करें. और आज के टाइम पे जैसे स्टूडेंट्स कुछ लेज़ी है, मोबाइल एडिक्शन है, तो संडे मॉर्निंग इतनी ठंडी में स्टूडेंट्स उठ के आए हैं. वी रियली अप्रिशिएट दिस एफर्ट ऑफ ऑल आवर स्टूडेंट्स. वी कॉन्ग्रेचुलेट ईच वन ऑफ देम हु हैज़ पार्टिसिपेटेड इन दिस रेस and appreciate the efforts of the school and all the students who have participated here. We are thankful for our management, our chairman sir and director madam who has guided us and helped us to put this event together. And we are thankful to all our stakeholders who has supported us in this event to be held today at Ryan International School, Adajan. Thank you.